પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં, ભાજપ અને કોંગ્રેસ બંનેમાં પડ્યા કાબડા। ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે। ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ગાબડા પડ્યા છે। ઠાસરાના આગરવા ગામે 200થી વધુ ભાજપના નારાજ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। યુવા સરપંચના પતિ ભૂપેન્દ્ર રાઠોડની આગેવાનીમાં કાર્યકરોએ પક્ષ બદલી કોંગ્રેસનો હાથ પકડ્યો। આ કાર્યક્રમમાં કોંગ્રેસના ખેડા જિલ્લા પ્રભારી ભરતસિંહ પરમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। ભાજપની તાનાશાહી વિચારધારાથી કંટાળી કાર્યકરો પક્ષ છોડીને કોંગ્રેસ તરફ વળી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો। બીજી તરફ નડિયાદના કમલમ કાર્યાલય ખાતે 500થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા। અમદાવાદ અને માતર વિસ્તારમાંથી 500થી વધુ કોંગ્રેસી કાર્યકરો અને અગ્રણીઓ ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાયા। પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતસિંહ ડાભી સહિત અનેક આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા। સ્થાનિક સ્તરે ટિકિટ વિતરણમાં અવગણના થવાના કારણે અસંતોષ ફાટી નીકળ્યો હોવાનું સામે આવ્યું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપના નેતાઓએ નવા સભ્યોનું સ્વાગત કર્યું અને આવનારા સમયમાં વધુ 1500થી 2000 કાર્યકરો ભાજપમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરી અને આવનારી પંચાયતની ચૂંટણીઓમાં ખેડા જિલ્લો સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત બનશે તેવો દાવો કર્યો।